હેલો મિત્રો, आज આપણે ફરી એકવાર મળી રહ્યા છે જેની અંદર સરેરાશ વિશે આપણે જાણીશું અને સરેરાશના દાખલા પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એના અમુક એક્ઝામ્પલ જોઈશું જેથી તમને વધુ સરળતાથી ખ્યાલ આવે અને આ ચેપ્ટરની અંદર બહુ મજા તમને આવશે. એક સિમ્પલ બેઝિક ખ્યાલ મેળવી લઈએ કે સરેરાશ એટલે શું. સરેરાશ એટલે તમને જાણો જ છો કે આપેલી તમામ સંખ્યાઓનો સરવાળો કરી તેને કુલ સંખ્યા વડે ભાગતા મળતું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય. તો એનું સૂત્ર કંઈક આ રીતે થાય કે ભાઈ સરેરાશ બરાબર બધી સંખ્યાઓનો સરવાળો, બધી સંખ્યાઓનો શું લખો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા. આ સૂત્ર આપણું શું છે સૂત્ર. ચલો તો બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. એટલે હવે એક્ઝામ્પલ જોઈએ એટલે કે આ સૂત્ર આપણે 3 રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જો સરેરાશ શોધવા માટે આ રીતે, બીજું આપણને કુલ સંખ્યા શોધવી હોય તો આગળ લઈ દો, સરેરાશ નીચે લઈ લો, પણ સરેરાશ ખબર હોવી જોઈએ. અથવા તો સંખ્યાનો સરવાળો મેળવવો હોય તો સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા કરો એટલે સંખ્યાનો સરવાળો મળી જાય. જેમ કે સંખ્યાનો સરવાળો મેળવવો છે તો સરેરાશ શોર્ટમાં લખી દઈએ છીએ ગુણ્યા કુલ સંખ્યા. આ અહીં લઈ લીધું હતું જેથી ગુણાકારમાં આવી જાય એટલે સરવાળાની સંખ્યા મળી જાય. બરાબર. ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. ચલો પ્રશ્ન 1, 10, 20, 30, 40 અને 50ની સરેરાશ સંખ્યા શોધો. શું શોધવાનું છે? સરેરાશ સંખ્યા. સૂત્ર શું હતું ભાઈ? સરેરાશ બરાબર બધી સંખ્યાઓનો સરવાળો, એટલે જે પણ સંખ્યા આપેલી છે એ બધી જ સંખ્યાઓનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો ભાગ્યા શું હતું? કુલ સંખ્યા. સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5. કેટલી સંખ્યા છે ભાઈ? 5. ચલો આ બધાનો સરવાળો શું થઈ જશે ભાઈ? જો 20 ને 30, 50, 50, 100, 140, 10, 150. ચલો 150 ભાગ્યા કેટલા લખવાના? 5 લખવાના. ચલો અને છેદ ઉડાડો એટલે કેટલા થાય? 3, 5, 15 ને 0 એટલે 30. શું કહેવાય? 30. પરંતુ આમાં એ પણ યાદ રાખી શકો કે ક્રમિક સંખ્યા હોય અથવા ક્રમિક તફાવત હોય અને એકી સંખ્યા થતી હોય તો વચ્ચેની સંખ્યા જ એ તમારો સરેરાશ થાય. જો આમાં 10, 10, 10, 10 દરેકમાં 10, 10નો શું છે? વધારો છે એટલે આ ક્રમિક સંખ્યાઓ કહેવાય, કારણ કે 10, 10નો વધારો છે તો વચ્ચેની સંખ્યા હોય તે આપણને મળે. ક્યારે? જ્યારે એકી સંખ્યાઓ થતી હોય ત્યારે. હવે એકી સંખ્યા થાય ત્યારે. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. 1 થી 100 સુધી બધી જ સંખ્યાઓનો સરેરાશ કેટલી અથવા કેટલો થાય? હવે આમ તો ના કરાય કે સૂત્ર શું હતું ભાઈ? સરેરાશ બરાબર બધી સંખ્યાઓનો સરવાળો. ભાઈ 1 + 2 + 3 આમ કેટલા સુધી જવાનું છે ભાઈ? 100 સુધી જવાનું છે. બરાબર. કેટલા સુધી જવાનું છે? 100 સુધી. અને કુલ સંખ્યા કેટલી થાય? 100 થાય એટલે તમારે નીચે ભાગાકારમાં પાછા 100 કરો. આ બધાનો સરવાળો કરવો પડે. પરંતુ આમ ના કરતા આપણે આ જ પ્રશ્નને થોડો એક અલગ સૂત્રથી, અલગ ટ્રીકથી કરીએ તો જુઓ.
સૂત્ર કંઈક આવું છે. સરેરાશ શોધવી હોય જ્યારે આવું 1 થી 100, 1 થી 50, 1 થી 70, 1 થી 80, 100, 1 થી 200, 1 થી 1000 એવી રીતે જ્યારે પણ એ રીતનું આપેલું હોય ત્યારે પ્રથમ પદ વત્તા અંતિમ પદ અથવા તો પ્રથમ સંખ્યા અને અંતિમ સંખ્યા ભાગ્યા કેટલા કરી દેવાના? 2 કરી દેવાના. ચલો, પ્રથમ સંખ્યા કેટલી છે? 1. અંતિમ સંખ્યા કેટલી છે? 100. ભાગ્યા કેટલા કરવાના છે? 2. 1 વત્તા 100 એટલે 101 ભાગ્યા શું કરવાનું? 2. ચલો, 101 ભાગ્યા 2 કરો એટલે જવાબ શું આવશે તમારો? 50.5. આ તમારો સરેરાશ થઈ ગયો. આ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર, ફોર્મ્યુલા, કે જ્યારે પણ 1 થી 100 કીધું હોય, 1 થી 50 કીધું હોય, તો બધી સંખ્યા, આ સંખ્યા માટે આ સૂત્ર બહુથી સરળ અને સરળ રીતે આપણને સરેરાશ મળી જાય. ચલો નેક્સ્ટ પ્રશ્ન વાંચો. 10 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 20 વર્ષ છે. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે તો સરેરાશ 21 વર્ષ થાય છે. તો શિક્ષકની ઉંમર કેટલી? આવા દાખલા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. ચલો, આપણને શું આપેલું છે? માહિતી. 10 વિદ્યાર્થીઓ આપેલું છે અને બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? 10 અને સરેરાશનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? કુલ ટોટલ મળી જાય. 10 ગુણ્યા 20 કરો એટલે કેટલા થાય? 200. પછી વાંચો. જો શિક્ષકની ઉંમર ઉમેરવામાં આવે એટલે તો સરેરાશ કેટલી થાય? 21 થાય. સરેરાશ આપી દીધી છે 21, પણ 10 વિદ્યાર્થીઓ હતા અને એક શિક્ષક થયો એટલે કેટલા થવાય? 11 થયા. 11 ગુણ્યા 21 કરો તો 231 થાય. 231 થાય. અને હવે શું કીધું? શિક્ષકની ઉંમર. તો આ બંનેનો શું લઈ લેવાનો? તફાવત અથવા તો બાદબાકી. તો જવાબ શું આવશે? 31 વર્ષ. તો શિક્ષકની ઉંમર કેટલી હશે? 31 વર્ષ. જો પહેલું સૂત્ર જ ઉપયોગ કર્યું, કુલ સંખ્યા ગુણ્યા સરેરાશ બરાબર આપણને શું મળ્યું? સરવાળો મળ્યો. ચલો, આ જ દાખલો એક બીજી રીતે ગણીએ. સૂત્ર પ્રમાણે જો ગણવું હોય તો અહીં નવી સરેરાશ વત્તા કૌંસની અંદર વધારો ગુણ્યા જૂની સંખ્યા. બરાબર? આ સૂત્ર આપણે યાદ રાખવાનું. જો આ રીતે તમારે ના કરવું હોય તો આ સૂત્ર તમે યાદ રાખી શકો. હવે નવી સરેરાશ કેટલી બની ભાઈ? નવી સરેરાશ, જો 1 ઉમેરાયું એટલે નવી સરેરાશ 21 થઈ ભાઈ. 21 લખી દો. ચલો, વધારો કેટલો કર્યો? શિક્ષકની ઉંમર, શિક્ષક એટલે એક જ માણસ વધ્યું, 1 લખો ગુણ્યા જૂની સંખ્યા. જૂની સંખ્યા એટલે કેટલા વિદ્યાર્થીઓ હતા જૂના? 10. ચલો, થઈ ગયું? ઓકે. ચાલો, તો 21 વત્તા 10 કરો કેટલો જવાબ આવશે? 31. તો અહીં પણ કેટલા જવાબ આવે? 31 વર્ષ. તમને જો આ રીત ફાવે તો અને આ સૂત્રવાળી રીત ફાવે તો પણ તમે બંને રીતે આ દાખલો ગણી શકો છો. બરાબર? ચલો, પ્રથમ 50 એકી સંખ્યાઓની સરેરાશ કેટલી? પ્રથમ એકી સંખ્યા n બરાબર કેટલા આપેલા છે ભાઈ? 50. એકી સંખ્યા એટલે ઓડ સંખ્યા પણ કહીએ છીએ. તો યાદ રાખવું, જ્યારે પણ n એકી સંખ્યાઓનો સરેરાશ એટલે કે 50 એકી સંખ્યા, 40 એકી સંખ્યા, 100 એકી સંખ્યા, તો સરેરાશ હંમેશા n જ થાય. એટલે n બરાબર કેટલા? 50 છે તો 50 જ સરેરાશ
થાય. પછી આમાં ગણવા બેસાય નહીં. આ તમારે યાદ રાખવાનું છે. આ ખાલી એકી સંખ્યા માટે જ. હા, એકી સંખ્યા કીધું હોય ત્યારે જ આ ધ્યાન રાખજો પાછા. ચલો, માની લો પણ પ્રથમ 50 બેકી સંખ્યા કીધી હોય ત્યારે શું કરવું? n બરાબર 50 આપ્યા છે તો શું 50 લઈ લેવા? ના, એ બેકી સંખ્યા આપી હોય ત્યારે n+1 કરી દેવાનો, એટલે 50 + 1 કરી દો એટલે જવાબ શું આવશે? 51. આ 51 જ તમારી શું છે? સરેરાશ. 51 શું છે? સરેરાશ. તો આ એક બેઝિક ખ્યાલ. આવો પરીક્ષામાં લગભગ જ પૂછે, પણ પૂછે તો તમને આવડવો જોઈએ. ચલો, 24 વિદ્યાર્થીઓ, એક શિક્ષકની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. 24 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકની સરેરાશ ઉંમર 15 વર્ષ છે. જો શિક્ષક નીકળી જાય, શું થાય? શિક્ષક નીકળી જાય તો સરેરાશ 1 વર્ષનો ઘટાડો થાય છે. પછી શિક્ષકની ઉંમર શું? તો ભાઈ અહીં ઘટાડો થયો. ચલો, 24 ને 25 છે. 25 જણની સરેરાશ ઉંમર કેટલી છે? 15. તો આ બંનેનો જો ગુણાકાર કરીએ આપણને શું મળશે? 375. ચાલો, હવે શું કહે છે? નીકળી જાય છે ભાઈ. નીકળી જાય એટલે એક ઓછું થઈ જાય, એટલે 24 થાય. તો નવી સરેરાશ અને સરેરાશમાં 1 વર્ષનો ઘટાડો થાય, તો 15માં 1 ઘટાડો થાય તો કેટલા થાય? 14 થઈ જાય. ચાલો, તો બંનેનો સરવાળો કેટલો આવ્યો? 336. આ બંનેની બાદબાકી કર્યો તો કેટલા વધશે ભાઈ? 39 વર્ષ. તો શિક્ષક જે નીકળી ગયો એ શિક્ષકની ઉંમર કેટલી હતી? 39 વર્ષ. ચાલો ભાઈ, આપણે તો અગાડી સૂત્ર શીખ્યા હતા. ચાલો, સૂત્ર શીખ્યા હતા ભાઈ. સૂત્ર ઉપરથી કે ભાઈ જૂની સરેરાશ વત્તા વધારો કે ઘટાડો, વધારો હોય કે ઘટાડો હોય, ગુણ્યા નવી સંખ્યા. ચાલો, આ એક સૂત્ર છે, યાદ રાખો. જૂની સરેરાશ કેટલી હતી ભાઈ? 15 વર્ષ. હા, લખ્યા 15. વધારો થયો ઘટાડો? ભાઈ ઘટાડો થયો. કેટલાનો? 1નો જ. 1 લખો. નવી કેટલી છે? કઈ ગયા ભાઈ? 1 વર્ષ ઘટાડો થયો એટલે નવી કેટલા થઈ જાય? 25માં 1 ઓછો થાય એટલે કેટલા થઈ જાય? 24. 24 લખી દો. તો 15 + 24 કેટલા થઈ જાય ભાઈ? અહીં પણ 39 વર્ષ થઈ ગયા. તો પણ સેમ, તો બંને રીતે સેમ જવાબ મળી જશે. ચલો, 10 વિદ્યાર્થીઓનો સરેરાશ ગુણ 40 હતા, પણ પાછળથી ખબર પડી કે એક વિદ્યાર્થીઓનો ગુણ ભૂલથી 30 ને બદલે 70 લેવાઈ ગયા છે. તો સાચી સરેરાશ શોધો ભાઈ. 10 વિદ્યાર્થીઓનો સરેરાશ ગુણ કેટલા હતા ભાઈ? 40. સાચી સરેરાશ શોધવાની છે. પાછળથી ખબર પડી કે વિદ્યાર્થી ગુણ 70ના બદલે કેટલા 30ના બદલે કેટલા લઈ લીધા? 70. તો 30થી કેટલા વધારે લે? 40 વધારે આપણે ગુણ લઈ લીધા. તો અહીં 10 વિદ્યાર્થીઓ સરેરાશ ગુણ કેટલા? 40 આપેલા છે. અહીં પણ આપણે એક સરસ મજાનું સૂત્ર યાદ રાખવાનું છે. સાચી સરેરાશ બરાબર જૂની સરેરાશ વત્તા ઓછા તફાવત ભાગ્યા કુલ સંખ્યા. આ આપણે સૂત્ર યાદ રાખવાનું છે કે સાચી સરેરાશ બરાબર જૂની સરેરાશ સરવાળો બાદબાકી, એટલે કે જો ભૂલ થઈ હોય તો સરવાળો થાય કે બાદબાકી. હવે જોઈ લઈએ. હવે જોઈ લો તફાવત. કોનો તફાવત લેશું ભાઈ? જે માર્ક્સ ખોટા લેવાય છે એનો તફાવત. કેટલા છે ભાઈ? 70. કેટલા લીધા છે? 30ના બદલે 70 લીધા છે. તો કેટલા થયા? 40. શું થયું? 40 જવાબ આવ્યો.
એનો મતલબ એવો થયો 30ના બદલે 70 એટલે 40 વધારે લીધા છે. વધારે લીધા હોય એટલે કે શું કરવા પડે? બાદ કરવા પડે. સીધી વસ્તુ છે કે કોઈ વસ્તુ આપણામાં વધારે નાખી દીધું હોય તે વસ્તુમાંથી આપણે પાછું લઈએ તો બાદ જ થાય ને. શું થાય? બાદ કરવા પડે. ચલો હવે આ બધી કિંમતો આપણને અહીં મૂકતા. ચલો જૂની સરેરાશ કેટલી? 40. તફાવત કેટલો? 40. પણ અહીં શું મૂકશું? વત્તા કે ઓછા? ઓછા. કારણ કે વધારે છે એટલે ઓછા લેવાના. કુલ સંખ્યા કેટલી? 10. 10 વિદ્યાર્થીઓ હતા. 0 0 ઉડી ગયું. 40માંથી 4 જાય તો કેટલા વધે? 36. ચલો કામ પૂર્ણ. ભૂલથી લેવાઈ ગયેલા પ્રશ્નમાં બરાબર. જો અહીં માની લો 70 હોત, નહીં માની લો 30 હોત, તો અહીં શું કરવું પડતું? પ્લસ કરવા પડતા. કારણ કે 70 બદલે ઓછા થઈ ગયા છે એટલે અંદર ઉમેરવા પડત. અહીં શું હતું? 30ના બદલે 70 લીધેલ છે. જવાબ શું આવશે? 36. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. હવે 7 ક્રમિક એકી સંખ્યાઓનો સરેરાશ 27, તો તેમાં સૌથી મોટી સંખ્યા કઈ? અહીં થોડું સમજવા જેવું છે. સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. શું કીધું છે? 7 ક્રમિક એકી સંખ્યા. અને મેં અગાઉ વાત કરી કે ભાઈ શું છે? એકી સંખ્યામાં વચ્ચેની સંખ્યા શું હોય? સરેરાશ હોય. તો 27 શું હોય? વચ્ચે હોય. હા હોય. એની આગળ કેટલી સંખ્યા હશે? 1 2 3. 1 2 3 3 3 6 ને 1 7 થઈ ગઈ. હા થઈ ગઈ. તો 7 ક્રમિક એકી સંખ્યા છે ભાઈ. હા 27 પછી આગળ હદપદિયા થઈને આપણે 26 નહીં લખવાના. કે અહીં શું કીધું છે? એકી સંખ્યા. તો એકી સંખ્યા કઈ થાય? ચલો પહેલાં પાછળની લખી લઈએ. 27 પછી શું આવે? 29 આવે. પછી શું આવે? 31 આવે. પછી શું આવે? 33 આવે. આ ઊંધું જવાનું છે. કેટલા આવશે? 25. પછી કેટલા આવશે? 23. પછી કેટલા આવશે? 21. હવે શું કીધું છે? સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી કેટલી છે? 33. તો મોટી સંખ્યા કઈ કહેવાય? 33. મોટી સંખ્યા કઈ કહેવાય? 33. ખ્યાલ આવી ગયો? પરંતુ કે કોઈ એમ કહે કે મારે આ રીતે ગણવું નથી, પણ મારે તો ભાઈ સૂત્ર જોઈએ, તો એના માટે પણ સૂત્ર છે. શું છે ભાઈ? સૂત્ર. તો સરેરાશ કેટલી છે? 27. લખો 27 વત્તા કેટલી સંખ્યા છે? 7. એમાંથી કેટલી? 1 ઓછી કરી દેવાની. બરાબર. એટલે 27 વત્તા 6 કરો એટલે જવાબ શું આવશે? 33. આમ પણ થાય. આ બંને રીતે તમે ગણી શકો છો. ચલો એક બેટ્સમેન તેની 11મી ઇનિંગમાં 100 રન બનાવે છે, જેમાંથી તેની સરેરાશ 5 રનનો વધારો થાય છે. તો 11મી ઇનિંગ પછી નવી સરેરાશ શોધો. કંઈ નહીં, નવી સરેરાશ માટે આપણે આગળ સૂત્ર લખાવ્યું હતું કે ભાઈ નવી સરેરાશ શું કરવું? આપણે સાચી સરેરાશ શોધી એવી રીતે નવી સરેરાશ માટે. તો નવી સરેરાશ બરાબર બનાવેલા રન માઇનસ ઇનિંગ -1 ગુણ્યા વધારો. ચલો આ રીતે થાય. આ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું છે. હવે બનાવેલા રન કેટલા છે ભાઈ? 100. લખી દો 100. ઇનિંગ કેટલી રમ્યા? 11. હા
11 ઓછા 1 બ્રેકેટ કમ્પ્લીટ. વધારો કેટલો થયો? 5 રનનો. તો અહીં લખી દો 5. તો 100 માઇનસ 11માંથી 1 જાય 10, 10 ને 5 50. તો જવાબ શું આવશે? 50. શું આવશે? 50. જય હિન્દ, જય ભારત.